ઉનાળાની ઋતુમાં તરબૂચ ખાવાના 7 ફાયદા. ઉનાળાની શરૂઆત થતાં જે લોકો તરબૂચ અને શક્કરટેટી ખાવાનું વધારે પસંદ કરતા હોય છે. તરબૂચ પેટમાં દુખાવો, ડિહાઇડ્રેશન વગેરે જેવી ઉનાળાની સમસ્યાઓને દૂર કરે છે. આ ઉપરાંત ઉનાળામાં તરબૂચનું સેવન કરવાથી તમને ભૂખ નથી લાગતી, જેના કારણે તમારા શરીરનું વજન ઓછું થઈ શકે છે. આમ જોઈએ તો તરબૂચના ઘણા ફાયદા છે. તો આજે આપણે આ વિડીયોમાં તરબૂચના ફાયદા વિશે જાણીએ. નંબર 1, પાચન શક્તિ મજબૂત બને છે. ઉનાળામાં તરબૂચનું સેવન કરવાથી પાચન સંબંધી સમસ્યાઓ ઓછી થાય છે. તરબૂચના સેવનથી ખોરાક આસાનીથી પચે છે. ખરેખર તરબૂચમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે, જે તમને પાચન તંત્રને મજબૂત કરવામાં મદદરૂપ સાબિત થાય છે. ઉનાળામાં તરબૂચનું સેવન કરવાથી ડાયેરિયા અને ગેસ જેવી સમસ્યાઓ ઉદ્ભવતી નથી, એટલે કે પાચન બરોબર થાય છે. પાચન સંબંધિત કોઈ સમસ્યા હોય તો તમારા આહારમાં નિયમિતપણે તરબૂચ સામેલ કરી શકાય. નંબર 2, વજન ઘટાડવું. તરબૂચનું નિયમિત સેવન કરવાથી શરીરનું વજન ઝડપથી ઘટે છે. વાસ્તવમાં તરબૂચમાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર અને પાણીની સામગ્રી હોય છે. જો તમે તરબૂચને માત્ર નાસ્તા તરીકે લો છો, તો તેમાં લાંબા સમય સુધી તમારું પેટ ભરેલું રહેશે. આ ઉપરાંત તેમાં કેલરીની માત્રા પણ ઘણી ઓછી હોય છે. તરબૂચના આ ગુણોને કારણે તેનું નિયમિત સેવન કરવાથી તમારા શરીરનું વજન ઘટાડી શકાય છે. નંબર 3, શરીરને હાઇડ્રેટ રાખે છે. તરબૂચમાં પુષ્કળ પ્રમાણમાં પાણી હોય છે. આનું સેવન કરવાથી તમારા શરીરમાં પાણીની ઉણપ દૂર થાય છે. ઉપરાંત તે પીઠનો દુખાવો, ચક્કર, સૂક્ષ્મો, બ્લડ પ્રેશરની સમસ્યાઓ જેવી ડિહાઇડ્રેશનની સમસ્યાઓથી રાહત આપવામાં અસરકારક સાબિત થઈ શકે છે. ઉનાળામાં ડિહાઇડ્રેશનની સમસ્યાઓને દૂર કરવા માટે તમે નિયમિત રીતે તરબૂચનો રસ પી શકો છો. નંબર 4, ઇમ્યુનિટી બૂસ્ટ કરે છે. તરબૂચમાં વિટામિન સીની માત્રા ભરપૂર હોય છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ખૂબ મદદરૂપ થઈ શકે છે. તેમજ તરબૂચમાં ફાઇબરનું પ્રમાણ હોય છે, જે તમને પાચનમાં મદદ કરી શકે છે અને આંતરડામાં ઉગતા બેક્ટેરિયાનો નાશ કરી શકે છે, જે તમારી રોગપ્રતિકારક શક્તિને સુધારી શકે છે. તે વિટામિન એમાં પણ ભરપૂર છે. વિટામિન એ અને સી એન્ટીઓક્સિડન્ટોથી ભરપૂર છે, જે વજન ઘટાડવામાં અસરકારક છે. નંબર 5, સ્નાયુઓને મજબૂત બનાવે છે. તરબૂચનું સેવન કરવાથી મસલ્સને મજબૂત બનાવી શકાય છે. તે ઇલેક્ટ્રોલાઇટ્સ અને એમિનો એસિડ સિટ્રુલિનથી સમૃદ્ધ છે, જે સ્નાયુના દુખાવાને ઘટાડવામાં ફાયદાકારક હોઈ શકે છે. નંબર 6, બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે. તરબૂચમાં સિટ્રુલિન નામનું
એમિનો એસિડ હોય છે જે બ્લડ પ્રેશરના દર્દીઓ માટે ફાયદાકારક સાબિત થાય છે. આવી સ્થિતિમાં જો તમને બ્લડ પ્રેશરને લગતી કોઈ સમસ્યા હોય તો તરબૂચ ખાઓ. નંબર 7. અસ્થમાની સારવાર માટે રામબાણ. તરબૂચમાં લાઇકોપીન હોય છે. તે એક અસરકારક એન્ટીઓક્સિડન્ટ છે જે અસ્થમાના દર્દીઓ માટે ફાયદાકારક હોઈ શકે છે. આ સિવાય તેમાં પૂરતા પ્રમાણમાં વિટામિન એ હોય છે જે અસ્થમાના દર્દીઓ માટે ફાયદાકારક છે.